સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। આની અંદર જે અલ્પવિરામ પહેલા જે સંખ્યા આપેલી છે 1/4 એ શૂન્યનો સરવાળો છે અને અલ્પવિરામ પછી જે સંખ્યા આપેલી છે શૂન્યનો ગુણાકાર છે। આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે। તો નંબર 1 આની અંદર જે 1/4 છે શૂન્યનો સરવાળો છે -1 છે શૂન્યનો ગુણાકાર છે। જો આ દાખલો આઈએમપી છે માર્ચ 2023 ની અંદર બેઝિકના પેપરની અંદર પૂછાયેલો છે એટલે પૂરેપૂરું ધ્યાન આપજો અને આપણે વ્યવસ્થિત રીતે શીખી લઈએ। સૌપ્રથમ જે વિગત આપેલી છે એ લખીએ। અહીં અલ્પવિરામ પહેલા જે છે સરવાળો છે એટલે અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 લખી દઈએ અને શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા બરાબર -1 આપેલા છે એ લખી દઈએ। હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે આવો એક સૂત્ર જાણીએ છીએ p of x બરાબર k મોટા કૌંસની અંદર x વગેરે સગડીઓ કૌંસ પણ કરી શકાય કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા * બીટા। આ જે સૂત્ર છે એની અંદર આ કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય। પણ અહીંયા k છે એના માટે અહીં શરત લખી દો હવે કારણ લખવું પડશે કે જે k છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે k belongs to r minus 0। અહીંયા k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે k 0 નથી। જો k 0 હોય તો આ જે જમણી બાજુનો આખું પદ છે 0 થઈ જાય એટલા માટે k 0 નથી k 0 સિવાયની કોઈ સંખ્યા છે। હવે આની અંદર કિંમતો મૂકીએ તો k અહીંયા x2 એમના માઈનસ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણી પાસે 1/4 છે તો ત્યાં 1/4 લખી દઈએ પ્લસ આલ્ફા * બીટા બરાબર -1 છે તો એને -1 લખી દઈએ આ રીતના। હવે આનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણને જવાબ મળી જશે બરાબર કે મોટા કૌંસની અંદર x2 -1/4 x સીધા લખી દઈએ હવે 1/4 x પ્લસ ગુણ્યા માઈનસ એટલે -1। હવે જુઓ આમ તો આપણા જવાબ છે પણ અધૂરો છે હજુ આ બધામાંથી 1/4 કોમન કાઢી શકાય તો આપણે અહીંયા આને આ રીતે પહેલા કોમન કાઢવા માટે બધા જ જે પદ છે ને 4 વડે ગુણીએ 4 વડે ભાગીએ તો અહીંયા પહેલા પદને 4 વડે ગુણો તો 4x વધશે 4 વડે ગુણ્યા છે તો 4 વડે ભાગી દો માઈનસ અહીંયા પણ આને 4 વડે અહીંયા ઓલરેડી નીચે 4 છે એટલે 4 વડે ભાગવાની જરૂર નથી આમને આમ જ રાખીએ બરાબર છે 1/4 કારણ 4 વડે ગુણો તો 4 વડે જશે ફરી પાછા એમને એમ થશે એટલે જેના નીચે 4 છે ને એમને રાખીએ આને જે 1 છે એને 4 વડે ગુણો અને 4 વડે ભાગો આ રીતે પહેલા પદને 4 વડે ગુણીને 4 વડે ભાગ્યું અહીંયા છેલ્લા પદને 4 વડે ગુણીને 4 વડે ભાગ્યું કારણ કે 1/4 આપણે કોમન કાઢવા છે એટલે આપણને બહુપદીનું યોગ્ય સ્વરૂપ મળશે એટલે અહીંયા બધા જ પદમાંથી 1/4 કોમન કાઢીએ તો 1/4 કે તો હતા જ હવે જે વધ્યું છે લખ્યા તો અહીંયા એક અંશમાંથી એક બહાર નીકળ્યા છેદમાં 4 બહાર નીકળ્યા તો શું વધ્યું 4x2 વધ્યા અહીંથી 1/4 બહાર નીકળી ગયા એટલે એકલા x વધ્યા માઈનસ અહીંથી 1/4 કોમન નીકળી ગયા એટલે 4 વધ્યા તો અહીંયા આપણે જે કૌંસની અંદર જે બહુપદી મળી છે 4x2 - x 4 એ આપણે માગેલી દ્વિઘાત બહુપદી છે જ્યાં k છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે આ રીતના તમે દ્વિઘાત બહુપદી છે મેળવી શકો। નંબર 2 વર્ગમૂળ 2
અને 1/3. અહીંયા શૂન્યનો સરવાળો વર્ગમૂળ 2 આપેલો છે, શૂન્યનો ગુણાકાર 1/3 આપેલો છે. આ દાખલો પણ આઈએમપી છે. સ્ટાન્ડર્ડ ના પેપર ની અંદર માર્ચ 2022 માં દાખલો પૂછાયેલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો જેથી કરીને દાખલો વ્યવસ્થિત આપણો પાક્કો થઈ જાય, આપણને આવડી જાય. પૂરેપૂરું ધ્યાન આપજો. સૌપ્રથમ જે વિગત આપેલી છે લખીએ. આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં આપણને 2 આપેલા છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આપણને 1/3 આપેલા છે. અલ્પવિરામ પહેલા જે છે એ સરવાળો છે શૂન્યનો, અલ્પવિરામ પછી છે ગુણાકાર છે. હવે આપણે પહેલા p of x બરાબર કે કૌંસમાં x વર્ગ માઈનસ નાના કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આને આ રીતે લખી દઈશું. હવે અહીંયા શરત પણ લખી દઈએ કે belongs to r minus સગડિયા કૌંસમાં 0. આના માટે લખો વાસ્તવિક સંખ્યામાંથી 0 બાદ કરીએ એટલે k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. આ જે લખી છે બહુપદી એની અંદર k છે એ શૂન્ય નથી. બરાબર. હવે જે વિગત આપે છે લખીએ તો k x વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા આપણી જોડે વર્ગમૂળમાં 2 છે. વર્ગમૂળમાં 2 કૌંસની બહાર x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા 1/3. ત્યાં 1/3. હવે જો આનું સાદું રૂપ આપીએ તો કે x વર્ગ અહીંયા વર્ગમૂળમાં 2x સીધા લખી દો તો પણ ચાલે કારણ કે અંદર ચિહ્ન પ્લસ છે, સીધા લખી દઈએ. જો હવે અહીંયા ધ્યાન આપજો. સૌપ્રથમ આ બધામાં 1/3 આપણે કોમન કાઢવા શું કરવું પડે? અંશની અંદર 3 હોવા જોઈએ, છેદની અંદર 3 હોવા જોઈએ. અહીંયા તો ઓલરેડી 3 છે, તો પહેલા બે પદ છે ને 3 વડે ગુણશું, 3 વડે ભાગીશું. જુઓ દરેક પદને તો અહીંયા પહેલા x વર્ગને 3 વડે ગુણો, 3 વડે ભાગી દો. અહીંયા પણ આપણે અંશને 3 વડે ગુણીશું, 3 વડે ભાગીશું. વત્તા 1/3 એને એમ લખી દેવાના છે કારણ કે ઓલરેડી છેદમાં 3 છે. આ બધાના છેદમાં 3 લાવવા માટે આપણે 3 વડે ગુણ્યા 3 વડે ભાગ્યા કારણ કે લસાઅ થતો તો 3. હવે બધા જ પદમાંથી 1/3 કોમન કાઢી દઈશું. બરાબર 1/3 કોમન નીકળશે. કૌંસની અંદર જે વસ્તુ વધે છે બધી લખીશું. અહીંથી અંશમાંથી 1 અને છેદમાંથી 3 બહાર નીકળ્યા. 1/3 બહાર નીકળ્યા એટલે 3x વર્ગ વધ્યા. 3x વર્ગ. અહીંયા 1/3 બહાર નીકળ્યા એટલે 3 વર્ગમૂળમાં 2x વધ્યા. વત્તા 1/3 પૂરેપૂરા બહાર આવી ગયા એટલે 1 વધ્યા. આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ. જો કે જવાબ આપણને આવી ગયો છે. બરાબર છે. આટલા સુધી લખો તો પણ ચાલે, પણ જો આગળ લખવું તો લખી શકાય. તેથી 3x વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 એ માગે દ્વિઘાત બહુપદી છે. આટલું લખી શકાય. 3x વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 એ માગે દ્વિઘાત બહુપદી છે. નંબર 3 અહીંયા શૂન્યનો સરવાળો 0 આપેલો છે અને શૂન્યનો ગુણાકાર વર્ગમૂળ 5 આપેલો છે. તો પહેલા જે વિગત આપેલી છે એ લખી દઈએ. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપેલા છે 0. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આપણને આપેલા છે વર્ગમૂળમાં 5. હવે પહેલા લખી દઈએ p of x બરાબર કે મોટા કૌંસમાં x વર્ગ માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસમાં x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ જે છે ને આટલી આ સૂત્ર વિગત છે વ્યવસ્થિત તૈયાર કરી દેવાની. વારંવાર લખવાનું થશે પછી કિંમતો મૂકવાની રહે.
અહીંયા કારણ લખશું કે belongs to r માઈનસ સગડિયા કૌંસમાં 0 એટલે કે k એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે કે આની અંદર 0 નથી જે કિંમતો આપે છે હવે લખીએ કે x વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા આપણને 0 આપેલા છે ત્યાં 0 લખી દઈએ આલ્ફા ઇન્ટુ બીટા આપણને વર્ગમાં 5 આપેલા છે તો લખી દઈએ હવે આનું સાદુરૂપ આપીએ તો કે x વર્ગ હવે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો એટલે જવાબ આવી જાય 0 પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર કે x વર્ગ આ ઓછા 0 છે નહીં લખવાના સીધા લખી દઈશું વર્ગમૂળમાં 5 તો આ 100 કરતા વર્ગમૂળમાં 5 છે ને માની બહુપદી છે આપણે એ લખી શકીએ તેથી x વર્ગ વત્તા વર્ગમૂળમાં 5a ભાગે દ્વિઘાત બહુપદી છે બરાબર આ રીતે ગણી શકાય